2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના દાવાઓ સામે વાસ્તવિક સ્થિતિ પ્રશ્નાર્થ બની રહી છે. શહેરમાં છેલ્લા લગભગ 30 વર્ષથી શાસન કરતા ભાજપ પક્ષના વિકાસના દાવાઓ હવે છેવાડાના વિસ્તારોમાં પોકળા સાબિત થવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં આવેલી સ્વપ્નશિલ્પ સોસાયટીમાં રહેતા આશરે 54 મકાનધારકો દ્વારા ગંભીર સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ સોસાયટીનું નિર્માણ વર્ષ 2009માં શેઠ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2017-18 દરમિયાન શહેરની સીમા વિસ્તરણ અંતર્ગત આધેવાડા ગામને ભાવનગર મહાનગરપાલિકામાં ભળાવવામાં આવ્યું હતું. તે સમયે નાગરિકોને શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા અપાઈ હતી, પરંતુ આજ દિન સુધી એટલે કે લગભગ 9 વર્ષ બાદ પણ આ સોસાયટીમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત છે. સોસાયટીમાં આજ સુધી પક્કા રોડનું નિર્માણ કરવામાં આવ્યું નથી, ગટર લાઇન પહોંચાડી નથી, નિયમિત પાણી પુરવઠો ઉપલબ્ધ નથી તેમજ સફાઈની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેના બદલામાં કોઈ પ્રકારની મૂળભૂત સુવિધાઓ આપવામાં આવતી નથી. વધુમાં વર્ષ 2022થી લઈને અત્યાર સુધી અનેક વખત લેખિત રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ચૂંટણીના આ સમયે આ મુદ્દો રાજકીય રીતે પણ મહત્વનો બની રહ્યો છે. છેવાડાના વિસ્તારોમાં વિકાસ પહોંચાડવાના દાવાઓ સામે હવે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આવનારા દિવસોમાં મતદારો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના શ્રી ગણેશ થઈ ગયા છે. રાજ્યની અંદર ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. સાથે જ જે શાસક પક્ષ છે, વિપક્ષ, તે બંને એકબીજાના જે ઉમેદવારો છે તેમની પણ જાહેરાત કરે છે, પરંતુ ખાસ મુદ્દો છે વિકાસનો. ભાવનગર મહાનગરપાલિકાના જે 30 વર્ષથી શાસન કરતું ભાજપ છે તે પોતાનો વિકાસ છે તે છેવાડાના માનવી સુધી પહોંચ્યો તેવું કહી રહી છે, પરંતુ ભાવનગરની પરિસ્થિતિ શું છે તે આપણે જાણશું. કારણ કે આપણે જે જગ્યાએ છે તે ભાવનગરનો આધેવાડા વિસ્તાર છે. ત્યાં આગળ જે એક સોસાયટી છે જે 2009થી જેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લાંબા સમયથી મહાનગરપાલિકાની અંદર આવતો આ વિસ્તાર છે, તેમ છતાં અનેક જે પ્રશ્નો છે તેની સાથે લોકો લડી રહ્યા છે. હવે સીધી જ વાત અહીંના સ્થાનિકો સાથે કરશું. તેમને શું પ્રશ્ન છે, શું કહેશો? આપની સોસાયટીમાં ઘણા બધા પાયાના જે સુવિધા છે તેનાથી વંચિત છો. કઈ કઈ એવી મુશ્કેલીઓ છે જે તમને નથી મળી છે? નમસ્કાર સાહેબ. 2009ની અંદર બાળા વિકાસ દ્વારા આ અમારી સોસાયટી સ્વપ્નશિલ્પ સોસાયટી છે, આધેવાડા મધ્ય તળાજા રોડ ઉપર આવેલી છે. આ સુધીમાં સોસાયટીની અંદર શાસક પક્ષે એક પણ પ્રકારના વિકાસનું કામ કરેલું નથી. 2021થી સતત રજૂઆતો કરવા છતાં આ સુધીમાં મુખ્ય રોડથી સોસાયટીમાં એન્ટ્રન્સ જે રોડ છે એ હજી સુધીમાં બન્યો નથી. સીએમઓની અંદર રજૂઆત કરી છે, કમિશનરશ્રીને રજૂઆત કરી છે, અમારા કોર્પોરેટરશ્રીને અનેક વાર બોલાવીને રજૂઆતો કરવા છતાં આજ સુધીમાં અમને આશ્વાસન રૂપી જવાબો જ મળ્યા છે. સોસાયટીનો એક પણ વિકાસલક્ષી કામ અમારું કરેલું નથી. બીજું, આજ સુધીમાં સોસાયટી તમામ પ્રકારના વેરાઓ વસૂલે છે, તમામ પ્રકારની સોસાયટીના લોકો પણ બધી બાબતોમાં તૈયાર છે, છતાં સોસાયટીમાં આજ સુધીમાં ગટર લાઈન આવી નથી સાહેબ. અનેક રજૂઆતો કરવા છતાં સોસાયટીની અંદર વ્યવસ્થા નથી. લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને પાણીની સુવિધા છે અને એક લાઇટ સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા છે. સોસાયટીની અંદર એન્ટ્રી થતા મેઇન રોડ ઉપરની જે વ્યવસ્થા છે ખૂબ ખરાબ છે. અમારે બાળકોને સોસાયટીમાં વસનારા 52 જેવા વસાહતકારોને ખૂબ હજી ચોક્કસ પાયાની ઘણી સુવિધા નથી. કેવા પ્રકારની તકલીફ પડતી હોય છે જ્યારે રસ્તો નથી, ગટર લાઈન નથી? કેટલા સમયથી તમે અહીંયા રહો છો અને કેવા પ્રકારની તકલીફ પડે છે? હું 2012થી અમે અહીંયા રહેવા આવ્યા. ત્યારે તો અમે પહેલા ગામડામાંથી આવ્યા હતા, એટલે અમને એવું લાગ્યું કે અમે હવે બીજા ગામમાં આવ્યા છીએ. કારણ કે રસ્તા તે ગામડાના તો કંઈક ઠીક હોય, માટીવાળા હોય એટલે કંઈક રસ્તા હાલવામાં, અહીંયા પથ્થર, જો ધ્યાન ન રાખ્યું તો ગડથોલિયા ખાઈ જાય. હવે એમાં અમારી ઉંમરવાળા માણસો અમારી જેવા, એમાં અમે જ્યારે પસાર કરીએ ત્યારે બહુ ધીમી ગતિએ જ હાલવું પડે, નહીં તો હાથ પગ ભાંગ્યા વગર ન રહે. આવી પોઝિશનમાં વરસાદમાં, ચોમાસામાં તો લગભગ અમારે સીધા પગે તો હાલી જ ન એકાય, પોળા પગ કરીને હાલીએ તો જ, નહીં તો જાય હેઠા. આ ટાઈપના કીચડમાંથી ઠેબા ખાતા ખાતા અમારે આટલો રોડ પસાર કરવો પડે. હવે આ ઉપરાંત પછી અહીંયા જે ગંદકી જામે અને કોઈ જાતનું સફાઈનું અહીંયા આવતા જ નથી હજી સુધી. ને જે આ બીએમસીમાં ગયો
દેવડામાંથી એ પછી એ લોકોને ધ્યાનમાં દે. આ એક આની કરતા બીજા ગામડાઓ છે એ બહુ સારા કહેવાય કે ત્યાં તાત્કાલિક રજૂઆત કરતા ફટાફટ કામ થાય છે. અહીંયા રજૂઆત પહેલેથી 2008 થી કરતા આવ્યા પણ કોઈ ધ્યાનમાં જ લીધું નથી અને બધા આશ્વાસન દઈ દઈને વ્યાજ ગયેલા છે. હા હા આવ્યા છે, અરે તમારું થઈ જાય પણ થઈ જાય પણ શું થઈ જાય એ નક્કી નથી. એટલે આવી પોઝિશનમાં અમે અત્યાર સુધી અમે જીવતા આવ્યા છીએ. અને બાકી તો હવે જે તમે લોકો આવ્યા છો અને મારું જો સાંભળો અને તો અમને એમ થશે કે ના ના આટલા વર્ષની અંદર કોઈક તો એવું છે કે જે અમને સમજી શકશે. જે ચોક્કસ ગામડાના રસ્તા સારા હોય તેવું કેવું છે, એવી પરિસ્થિતિ અહીંની છે. કેવા પ્રકારની તકલીફો ભોગવી પડે છે, તમે રજૂઆત પણ કરી હશે, રજૂઆત કર્યા પછી તમને કેવો જવાબ આપવામાં આવ્યો છે? રજૂઆત કર્યા પછી છે ને સાહેબ, કોઈ અમને રિટર્ન કોઈ એવા જવાબ જ નથી આપ્યા, કોઈ લેખિત કે મૌખિક રીતે. હા થઈ જશે, હા થઈ જશે. લોકોનું કેવું, ત્યાંના અધિકારીઓનું પછી આપણા ચૂંટાયેલા સભ્યો તો કોઈ દેખાતા જ નથી બિલકુલ. સમજ્યા? આટલા વર્ષ થયા, 4-5 વર્ષ થયા સોસાયટી ભર્યા ને કોર્પોરેશનમાં. તમને કહી દઉં કે કોઈ વિકાસનું કોઈ સાધન જ નહીં કાંઈ. બરોબર. જે ચોક્કસ જે રીતના કાકાએ વાત કરી કે સોસાયટીની અંદર કોર્પોરેટર નથી આવતા, આપણે બહેનો સાથે પણ વાત કરશું. શું કહેશો તમે, તમારા કોર્પોરેટરને જોયા છે ખરી પહેલા? હા, ના ના જોયા જ નથી અમે. આટલા વર્ષ હવે 12 વર્ષ અહીંયા રહીએ છીએ પણ નહીં ગટર નહીં રોડ રસ્તા કાંઈ હરખું જ નહીં એમ. પછી હા એમ એટલે એમ કે છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું રિક્ષાવાળા અહીંયા આવે નહીં. આજા માંદા થયા હોય તો આ બધા ગઢા હોય એને કેવી રીતના લઈ જવાના અમારે બધાને? શું કહેશો, તમને કેવા પ્રકારની તકલીફ? બધી તકલીફ જ છે ભાઈ. કેવી રીતના, કેવા પ્રકારની? ગટર લાઈન નથી, રોડ હારા નથી, હાલવામાં જો ગારામાં ગયા હોય તો પડવી, ને વાહન લઈને જતો તો વાહને કૂતી જાય, વાહને નો હાલે, ગારામાં બધા ભરાઈ જાય. જી, તમે શું કહેશો આ તકલીફ? અમે તે ઈ જ તે કે અમારા છોકરાને લેવા જવામાં બહુ વાંધા પડે છે. અમે ગારામાં એમ અમારો જીવ નેન જ રે કે છોકરા આવી ગયા હશે કે નહીં. રજૂઆત કોઈને કરવામાં આવી છે? કોઈ તમારી મુલાકાત? કોઈ અમારું સાંભળતું જ નથી. ઘણી રજૂઆત કરી છે અમારી સોસાયટી. હા એમ એવું બધું કે છે એમ. હજી અન્ય પણ બહેનો છે તેમની સાથે, શું કહેશો તમને? ખાસ કરીને બહેનોને વધારે તકલીફ થતી હશે રસ્તાને લઈને, કેવા પ્રકારની થતી હોય છે? અમારે અહીંયા એવું છે 2009 થી આ સોસાયટી બની છે પણ અહીંયા હજુ સુધી કે ગટર લાઈનની એની કાંઈ સુવિધા નથી. પછી બાકી પ્લસ કે રસ્તાની સુવિધા નથી, બાળકોને નિશાળ જવાની સુવિધા નથી. તો અમારે કેટલી તકલીફ પડે છે અહીંયા. હજી ચોક્કસ આપણે જે મહિલા આગેવાન છે આમ આદમી પાર્ટીના, તે પણ અહીંયા આવ્યા છે. શું કહેશો, તમે મુલાકાત લીધી સ્થાનિક બહેનોની, કેવા પ્રકારના પ્રશ્ન ખાસ કરીને તમારી સામે આવ્યા છે અને શું તમે અત્યારે કહેવા માંગો? હું એવું કહેવા માંગુ છું કે આમાં કોઈ વિકાસ જ નથી. એટલા વર્ષથી અહીંયા જે સોસાયટી બની છે એની પબ્લિકને બહુ જ તકલીફ છે ભાઈ. અહીંયાથી સાફ સફાઈ થતી નથી, અહીંયા રોડ નથી, કઈ ગટર લાઈન નથી એટલા વર્ષ થયા. એટલે આમાં કઈ વિકાસ દેખાતો જ નથી એટલા વર્ષ થયા ભાઈ. કઈ સુવિધા જ નથી, બાળકોને સ્કૂલે મૂકવા જવાની પણ તકલીફ છે. એટલે હવે વિકાસની જરૂર છે. હજી ચોક્કસ આ સપનાશિલ્પ સોસાયટીના રહીશો છે, પાછળ પણ ઘણા જે સોસાયટીના રહીશો છે તે બેસા છે. તેમના પ્રશ્ન અત્યારે એવા છે કે 52 મકાન ધરાવે છે પરંતુ હજી સુધી આ જે વિસ્તાર છે ત્યાંથી ટેક્સ લેવામાં આવે છે પરંતુ જે વિકાસનું કામ છે તે કરવામાં નથી આવતા. કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી, અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ આંખ આડા કાન કરે છે, સાથે જ સત્તાધીશો છે તે પણ આંખ આડા કાન કરતા હોય છે. જો કે ભાજપનું કેવું છે કે છેવાડાના વિસ્તાર સુધી તેમનો વિકાસ પહોંચ્યો છે પરંતુ હાલ જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ખરેખર કહી શકાય કે વિકાસ હજી ક્યાંક ને ક્યાંક રસ્તા વચ્ચે અટકી ગયો છે. હિરેન ચૌહાણ, સમાચાર બુલેટિન, ભાવનગર.